જી ખુશી, કઈ રીતના જોવાનું બંનેમાં હોલ્ડ કરી શકાય? તો અગર આપણે વાત કરશું સૌથી પહેલા અગર ટીસીએસની, તો જેમ આપણે પહેલા આઈટી સેક્ટર્સની પણ વાત કરી, એમાં પણ આપણી પસંદગી રહી હતી ટીસીએસની મારા તરફથી. સો ઓબ્વિયસલી ટીસીએસ હમણાં પણ હોલ્ડ જ હશે. અને બીજું છે, અગર આરબીએનએલની અગર આપણે વાત કરશું, તો આરબીએનએલ મને લાગે છે કે અગર જ્યારે સેલોન રાઇઝની સ્ટ્રેટેજી આપણે આરબીએનએલ માટે અપનાવી શકીએ છીએ. અગર એકદમ લોંગ ટર્મ હોરાઇઝન છે એમનું હોલ્ડ કરવા માટે રેડી છે, તો આપણે હોલ્ડ પણ રાખી શકીએ છીએ. પણ જ્યારે સ્ટોક ઉપર આવે તો વેચવાની સલાહ રહેશે, પ્રોફિટ બુક કરવાની આપણે કરશું તો બેટર હશે. એકદમ લોંગ ટર્મ હોરાઇઝન એટલે કેટલો પીરિયડ તમે કહી રહ્યા છો ખુશી? લોંગ ટર્મ હોરાઇઝનમાં અગર 1 to 2 years માટે હેલો, જે તમે કહ્યું કે એકદમ લોંગ ટર્મ માટે જો હોલ્ડ કરવા માંગે છે તો હોલ્ડ કરી શકે છે, કેટલો ટેન્યોર તમે ગણી રહ્યા છો? લોંગ ટર્મ હોરાઇઝનમાં મતલબ 1 to 2 years માટે. તો 2-1 વર્ષ માટે જો તમે વધારે હોલ્ડ કરતા હો તો તમે આરવીએનએલ હોલ્ડ કરજો. અધરવાઇઝ સેલોન રાઇઝની અમે તમને રણનીતિ